નમસ્કાર. ખેડૂતો માટે એક મહત્વના સમાચાર છે કે જે જીજીઆરસી ગુજરાત ગ્રીન રેવોલ્યુશન કંપની કે જે 6/6/2026 ના રોજ એક એમને નવો પરિપત્ર જાહેર કર્યો છે કે આ યોજના હેઠળ ગુજરાતના જે દુષ્કાળ વિસ્તારો જે ખેડૂતોને ટપક મિની ફુવારા જે વસાવવા માટે એક આર્થિક પેકેજ જાહેર કર્યું છે. તો એની અંદર મિત્રો જે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે આજે ઉદ્દેશ્ય વિશે તમને વાત કરવાના છું. તો મિત્રો, ચેનલમાં તમે નવા હો તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરશો અને હવે આપણે તમે વિડીયોમાં જોડાયેલા રહેજો કે આગળ તમને આખી ટોટલ એક વિગતવાર બધી વાત કરવાની છે કે આ યોજના કેવી રીતે બનાવવામાં આવી છે, આ યોજનાનો શું લક્ષ્યાંક છે અને કઈ રીતે છે, દરેક ની તમને સંપૂર્ણ માહિતી આપવાની અંદર આવવામાં આવશે. તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે એ તમને મિત્રો છે કે ગુજરાતના જે વિસ્તારોની અંદર પાણીની અછત છે અને દુષ્કાળગ્રસ્ત વિસ્તારો છે, જ્યાં ઓછા પાણીમાં સારો પાક લઈ શકાય એવા અને ખેતીમાં પાણીનો બગાડ થતો અટકે એટલા માટે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા સ્પેશિયલ સ્કીમ લાવવામાં આવી છે. અને બીજું મુદ્દો એવો છે કે ખેડૂતને કેટલા પૈસા ભોગવવા પડશે, એટલે કે કેટલો મોટો ખેડૂતને ફાયદો થશે. તો આ યોજના હેઠળ ખેડૂતોને ખૂબ ઓછી કિંમતે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ મળશે, જેમાં ખેડૂતને SC/ST માટે 10% એક્સ્ટ્રા સબસિડી મળશે, જ્યારે જનરલ કેટેગરીના માટે 5% સબસિડી મળશે. પ્લસ જે GST પણ એમના સાથે લાગુ પડશે. પણ જો સરળ શબ્દોમાં આપણે તમને સમજાવીએ ને તો બાકીની 90% સબસિડી અને 95% સબસિડીનો લાભ મળશે, જેમાં કે 90% જનરલ કેટેગરીના માણસોને લાભ મળશે, જ્યારે 95% SC કેટેગરીને લાભ મળશે. અને આ યોજનાના મુખ્ય બે ભાગ છે, જેમાં ભાગ એક છે વ્યક્તિગત ખેડૂતો માટે કે જો ખેડૂત પાસે પોતાના પાણીનો સ્ત્રોત કૂવો કે બોર હોય તો તે પોતાના ખેતરમાં ટપક કે મિની ફુવારા વસાવી શકે છે. અને આ સહાય વધુમાં વધુ 2 હેક્ટર જમીનની મર્યાદામાં છે કે 2 હેક્ટર કરતો વધારે જમીનને મળવાપાત્ર નથી. ભાગ 2 સમૂહ યોજના કે જેમ કે કેનાલ છે, ડેમ છે, ચેક છે કે તળાવ છે જેવા સપાટી પરના પાણીનો ઉપયોગ કરી આજુબાજુના ખેડૂતોનું એક ગ્રુપ બનાવીને પાઇપલાઇનનું એક નેટવર્ક ઊભું કરી અને એક 1000 હેક્ટરનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. તો આની અંદર શું હોય કે આ યોજનામાં સબસિડી વધારે આપવામાં આવી છે, પણ એક મર્યાદિત 1000 હેક્ટરનો લક્ષ્યાંક કરવામાં આવ્યો છે. તો આ યોજના કુલ 9 જિલ્લાઓમાં લાગુ કરવામાં આવી છે અને 56 તાલુકાઓ છે. તો જેમાં જે તમને 9 જિલ્લાઓ છે એની જિલ્લાની અંદર તમને શોર્ટમાં બતાવી નાખું: અમદાવાદ, કચ્છ, મોરબી, પાટણ, સુરેન્દ્રનગર, વાવ-થરાદ, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ. તો આ જે તાલુકાઓ છે અને જિલ્લાઓ છે તો એની અંદર વાવ-થરાદનો સમાવેશ થાય છે, પણ એની અંદર બનાસકાંઠાનો સમાવેશ થતો નથી. ખેડૂતો માટે ખાસ અને જરૂરી શરતો છે કે આ યોજનાનો લાભ લેવો હોય તો ખેડૂતોએ 3 બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે કે ખેડૂતોએ પહેલા પોતાની હાજરી ફરજિયાત જોઈએ છે. ફોર્મ ભરવાથી લઈ અને ખેડૂતને ખેતરમાં માલ આવે અને ફિટિંગ થાય અને જ્યાં સુધી એનું મટીરિયલનું વેરિફિકેશન થાય ત્યાં સુધી ખેડૂતની હાજરી ફરજિયાત જોશે. અને બીજું કે 3 વર્ષ સુધી કંપની અને જીજીઆરસી દ્વારા સર્વિસ આપવામાં આવશે. અને 3 વર્ષ સુધી ખેડૂતના ખેતરમાં આવીને કે જે તમારા ખેતરની અંદર ફુવારા સિસ્ટમ લગાવી તો એનું જે પણ છે એનું તમને માર્ગદર્શન આપવામાં આવશે. ક્યાં તકલીફ પડતી હશે તો તમને કંપની તરફથી માણસો આવીને સમજાવશે અને એ રિપોર્ટિંગ પણ જીજીઆરસીમાં મોકલે છે, એટલે કંપનીના માણસો પણ એમને રિપોર્ટિંગ 3 વર્ષ સુધી કંપનીમાં મોકલવાનું રહેશે. બીજું છે કે આ જે સહાય મળે છે ને એ ફક્ત જે ખેડૂતોએ ક્યારે મિની ફુવારા લીધેલા નથી અને ફ્રેશ કે જેને લીધેલા જ નથી એવા જ ખેડૂતોને મળવા પાત્ર છે. જે ખેડૂતોએ મોટા ફુવારા ટપક લીધી હોય, મિની ફુવારા લીધા હોય, જેને 7 વાર થઈ ગયા હોય, 10 વાર થઈ ગયા હોય કે 15 વર્ષ થઈ ગયા હોય, એવા ખેડૂતોને આ મળવાપાત્ર લાભ નથી. આ જે ખેડૂતો અત્યાર સુધી ક્યારે ટપક કે ક્યારે મિની ફુવારા વસાવ્યા નતા એવા જ ખેડૂતોને લાભ મળવા પાત્ર છે. અને બીજું એવું છે કે આ યોજનાનો મેઇન ઉદ્દેશ્ય કે વહેલા તે પહેલાના ધોરણે, એટલે મિત્રો તમને ખાસ વિનંતી કરવામાં આવે છે કે આ યોજના વહેલા તે પહેલાના ધોરણે છે, એટલે આની અંદર તમે આ યોજનાનો લાભ લેવાનું ચૂકતા નહીં. અને આ યોજના નાણાકીય વર્ષ 2026 માટે અમલી છે,
પણ એની અંદર મર્યાદિત બજેટ હોવાથી ખેડૂતોને વહેલા ફોર્મ ભરશે તો તેમને વહેલો લાભ મળશે. અરજી રદ કે પાછી ખેંચવા બાબત, તો મિત્રો જો આની અંદર તમે કોઈ ખેડૂત ફોર્મ ભર્યું પછી પોતાની અરજી પાછી ખેંચી લે છે અથવા કોઈ કારણોસર તેની અરજી રદ થાય છે તો તે ખેડૂતોએ 6 મહિના સુધી ફરીથી આ યોજનાનો ફોર્મ ભરી શકશે નહીં. અને મિત્રો કે આની અંદર તમારે સંપર્ક કરવાનો હોય છે જે કંપનીના ડીલરો હોય છે એ ડીલરોનો. તમને જ્યાંથી છે અનુકૂળ આવે એ ડીલરોને સંપર્ક કરવાનો હોય છે અને ઝડપી તમારી કાર્યવાહી તમારું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. પણ જો કોઈ ખેડૂત મિત્રોએ જો મારા જોડે તમારે ફુવારા કરાવવાના હોય તો મારો સંપર્ક આપું છું, મારો એડ્રેસ આપું છું, તો મારો સંપર્ક કરી લેજો તો તમને જેથી વહેલામાં વહેલો લાભ મળી શકે અને આ 90% સબસિડીનો લાભ મળી શકે. તો મારી દુકાનનું નામ છે રાજારામ ઇરિગેશન લાખણી, જે ભારત પેટ્રોલ પંપની સામે આવેલ છે અને જેમનો મોબાઈલ નંબર છે 8006 370005. અને નમસ્કાર મિત્રો, મારી ચેનલને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.